નમસ્કાર મિત્રો, પ્રણામ. સમયની થપાટ ક્યારે માણસને ભોંય પર પછાડે છે એ નક્કી નથી, પણ સારા સમયમાં કોઈ સારું કાર્ય કર્યું હોય કે કોઈને મદદ કરી હોય તો ખરાબ સમયમાં એ ચોક્કસ કામ લાગે છે. આવી જ એક સમજવા જેવી અને જ્ઞાનવર્ધક સ્ટોરી છે, ધ્યાનથી સાંભળો. લો સાહેબ, એકાદ પુસ્તક તો લો. શાના પુસ્તકો છે? પ્રેરણાત્મક પુસ્તકો છે, નકરી જડીબુટ્ટીઓ જ છે. જિંદગીમાં સુખી થવાના માર્ગ બતાવતા પુસ્તકો છે. લો સાહેબ, માંડ 13-14 વર્ષનો હોય તેવો છોકરો છે, ફાટેલું ખમીસ છે ને એવો જ થીગડાવાળો લહેંગો છે. લાગે છે સાવ ગરીબ ઘરનો, પણ તું ચોપડીઓ કેમ વેચે છે? ભણવાની ઉંમર છે તારી, ધંધો કરવાની નહીં, મિસ્ટર રવિકાંતે કહ્યું. ભણવું છે એટલે તો ધંધો કરું છું. પપ્પા નથી, માં છે, પણ એ બિચારી લોકોના ઠામ વાસણ કરીને 2 જણાના પેટ ભરે કે પછી મને ભણાવે ને છોકરો રડવા જેવો થઈ ગયો. ચોપડીઓ વેચું છું તો થોડાક પૈસા હાથમાં આવે છે ને એમાંથી ફી ભરું છું. પાઠ્યપુસ્તકો અને નોટબુકો લાવું છું. શું થાય? મારે ભણવું છે, ભણવામાં કાયમ પ્રથમ નંબરે જ આવું છું સાહેબ. એમ વાત છે? હા. કેટલા પુસ્તકો છે? 10 છે સાહેબ. ચાલ, 10 પુસ્તકો મને આપી દે. કેટલા પૈસા થાય? 500 રૂપિયા સાહેબ. 2000ની નોટ છે છોકરા. મારી પાસે તો છૂટ્ટા નથી સાહેબ. કંઈ વાંધો નહીં, રાખ તારી પાસે. ફી ભરી દેજે ને કંઈ કામકાજ હોય તો મને મળજે. ને મિસ્ટર રવિકાંતે એમનું વિઝિટિંગ કાર્ડ અને 2000ની નોટ છોકરાના હાથમાં મૂકી દીધી. છોકરાએ 10 પુસ્તકોનું બંડલ એમના હાથમાં મૂકી દીધું. છોકરો તો થઈ ગયો રાજી રાજી. આજે તો સુધરી ગઈ ભણતરની બાજી. 500 રૂપિયા. બુકવાળા વેપારીને ત્યાં જઈ અને 250 રૂપિયા આપી દઈશ. 50% કમિશન. વાહ શેઠ વાહ, તમે તો આજે મને ધન્ય કરી દીધો. ઘેર હોટેલમાંથી થોડુંક ખાવાનું પણ લઈ ગયો છોકરો. છોકરો એટલે સમજણ તો એના બાપની. શાળામાં વાર્ષિક પરીક્ષામાં પહેલા નંબરે જ આવે. છોકરાનું નામ છે માધવ. પણ શું થાય? ખાય કે નવા કપડાં લાવે? ફી ભરે કે નવા લહેંગા સીવડાવે? આખું જીવતર જ જ્યાં થીગડાળું બનીને ફાટીને ફોદા થવા આવ્યું છે, ત્યાં મોંઘા મૂલના કપડાં શું કરવાનો? ચડ્ડી કે ખમીસ પરના થીગડા તો ચાલે, પણ જિંદગી પર થીગડા ન ચાલે. જિંદગી ફાટીને ફોદા ન થવી જોઈએ. મમ્મી હવે ક્યાં કાઠતલ છે? ઠીક છે, ક્યાંક ઠામ વાસણ કરીને 2 જણાનું પેટ ભરાય એટલું લાવે છે. પેટ પર થીગડું ન લાગે હો. ને મમ્મી પાસે હવે આંસુ સિવાય શું બચ્યું છે? પપ્પાની લાંબી માંદગીમાં સંધુય તણાઈ ગયું. હવે તો છાપરા જેવું ઘર વેચવાના દાડા આવ્યા છે ને માધવે નક્કી કરી લીધું, જીવતર પર થીગડા ન લાગે એ માટે ભણવું છે, ખૂબ ભણવું છે. એ માટે હું બધું જ કરી છૂટીશ. ચોપડીઓ વેચીશ, ફુગ્ગા વેચીશ, અરે એ નહીં થાય તો છેવટે ભીખ પણ માગીશ. પણ ભણવું છે એટલે ભણવું છે. આગળ વધવું છે એટલે વધવું છે. જે કોઈ ન કરે એવું દુનિયાને કરી બતાવવું છે. અને એણે પોતાનું મનોબળ મજબૂત બનાવી દીધું. આ પાર કે પેલે પાર, બસ કરવો છે પરિવારનો ઉદ્ધાર. સમય વીતવા લાગ્યો. દિવસો, મહિનાઓ અને વર્ષો વીતતા ગયા. મિસ્ટર રવિકાંત તો આખી વાતને જ ભૂલી ગયા. એ શેર બજારના મોટા બ્રોકર હતા. લાખો રળતા હતા. શેરના ભાવ ઊંચકાય એટલે થઈ જાય જલસા.
ઘરમાં એ એમના પત્ની મોનિકાજીને દીકરો દીકરી બેય સાવ નાના. ધંધો એટલે ધંધો, ધંધો ચાલે છે, ધંધો દોડે છે, પણ છેવટે તો એ ધંધો છે ને. ધંધો તો ભેંસ જેવો, ટાઢોળું ભાળે એટલે ધબ દઈને ભેંસની જેમ બેસી જાય, અને ચાલે એટલે ખરાખર ચાલે, પણ જોખમ પણ એટલું જ. પણ અચાનક બજારમાં મંદીનું મોજું ફરી વળ્યું. શેઠ બજારની ભેંસ પાણીમાં બેસી ગઈ ને બધું જ જતું રહ્યું, પ્રત્ય ડૂબી ગયું. પૈસાને મંદી ખાઈ ગઈ અને મિસ્ટર રવિકાંત સાવ પાયમાલ થઈ ગયા. આ બાજુ પાયમાલનો પવન બરાબર ફૂંકાયો તો બીજી બાજુ બે છોકરા યૌવન મળે ઝૂલતા હતા. બેબી કામિનીની સગાઈ કરી હતી. એ વેવાય ઉતાવળ કરી રહ્યા હતા. જલ્દી કરો, અમારો દીકરો ધવલ 27નો થયો, સરસ નોકરીએ પણ ચડી ગયો છે, ઉતાવળ કરો. ને એક દિવસે વેવાય ધનેશ્વરજી ખુદ મહેમાન બનીને આવ્યા અને તાકીદ કરી, જો આ 2 મહિનામાં લગ્નનું મુહૂર્ત નહીં કઢાવો તો આપણા સંબંધને નાહી નાખજો. આપણી નાતના કન્યાના પિતાશ્રીઓ આંગળાઓ તોડે છે ને જમીને એ જતા રહ્યા. આ બાજુ ખૂબ મહેનત કરીને ખૂબ આગળ વધી એક કંપનીમાં જોડાઈ અને શેઠના મરણ પછી કંપનીનો સર્વે સર્વ બની ગયેલા માધવે પોતાની મમ્મીને ફોન કરીને વિઝિટિંગ કાર્ડમાં લખેલા સરનામાવાળા મિસ્ટર રવિકાંતના હાલ જાણવા ભલામણ કરી. રવિકાંતજીએ આપેલું એ વિઝિટિંગ કાર્ડ હજી એણે સાચવી રાખ્યું હતું ને એની નકલો પણ બનાવી રાખી હતી. ને મમ્મીનો જવાબ આવ્યો, માધવ બેટા, રવિકાંતજીની તો બહુ બુરી દશા છે. શેર બજારમાં ભયાનક મંદી આવતા તેઓ બધું જ ગુમાવી ચૂક્યા છે. એમની દીકરીના લગ્ન લીધા છે. આવતી 15મી ફેબ્રુઆરીએ એમને ત્યાં લગ્ન છે. વેવાઈએ દહેજની માગણી કરી છે, પણ ક્યાંથી પૂરી કરે એ માગણી. રોડ ઉપર આવી ગયા છે રવિકાંતજી. આખરે ઘરને ગીરવે મૂકી પૈસા લેવાનું વિચારી રહ્યા છે. ફોન પરના મમ્મીના શબ્દો સાંભળી ખૂબ દુઃખ થયું માધવને. એ હવે મુંબઈનો બડો શેઠિયો પણ બની ગયો હતો. મોટી કંપનીનો સર્વે સર્વા બની ગયો હતો. પણ સમાચાર જાણીને એ વિચારમાં પડી ગયો. હા, માધવરાય શેઠ વિચારમાં પડી ગયા. ત્યાં જ એમના મગજમાં ઝબકારો થયો. એ અઠવાડિયે કુરિયર બોયે મિસ્ટર રવિકાંતના હાથમાં એક કવર મૂકી દીધું. રવિકાંતે સહી કરી. કુરિયર બોય જતો રહ્યો ને રવિકાંતજીએ કવર ખોલ્યું અને આશ્ચર્યમાં પડી ગયા મિસ્ટર રવિકાંતજી. એમાં એક ચિઠ્ઠી હતી. એમાં લખ્યું હતું, રવિકાંતજી, ઓળખ્યા મને? નાનપણમાં હું ચોપડીઓ વેચતો હતો ત્યારે આપે બધી જ ચોપડીઓ લઈને મને 2000ની નોટ આપી હતી. હું ભણ્યો ને અત્યારે હું મુંબઈમાં એક મોટી કંપનીનો માલિક છું. સાંભળ્યું છે કે 15મી તારીખે બહેન કામિનીના લગ્ન છે. એ માટે અલગ ચેકથી ચાંદલો મોકલ્યો છે. સ્વીકારશો જી, અને મૂંઝાશો નહીં. હું બેઠો છું ને. માધવ: હા, જોડે ₹25 લાખનો ચેક પણ બીડેલો હતો. લગ્નના દિવસે માધવરાવ શેઠની વૈભવી કાર પણ આવી પહોંચી. માધવ બહાર આવીને રવિકાંતજીના પગે પડ્યો. પછી કામિની પાસે ગયો, તેના માથે હાથ મૂકી અને બોલ્યો, બહેન,
તારો વીરો આવી ગયો છે મામેરું મારા તરફથી. ત્યારે વેવાઈ ધનેશ્વરજી દોડતા આવ્યા અને મોઢા પર રાજીપો દેખાડી બોલ્યા, શેઠ, તમારી બહેનનું સગા બાપની જેમ હું જતન કરીશ, એની કશી ચિંતા ન કરતા. મિત્રો, આ સ્ટોરી વિશે તમારો પ્રતિભાવ અવશ્ય આપજો. ધન્યવાદ.